સુરત એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી છે, જેને લઈને વાત કરવામાં આવે તો સુરત શહેરમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। સુરતના પાલ બ્રિજ નજીક કાર ચાલકે 5થી વધુ લોકોને અડફેટે લીધા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। સિગ્નલ પર વાહન ચાલકો ઊભા હતા ત્યારે પાછળથી જ કારે તમામ લોકોને અડફેટે લીધા, જેને લઈને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરતના પાલ વિસ્તારની ઘટના મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો। પાલ બ્રિજ પાસે સિગ્નલ પાસે ઉભેલા 5થી વધુ વાહન ચાલકોને એક બેફામ કારે અડફેટે લીધા। અંદાજિત 90ની સ્પીડમાં આવેલી કારના ચાલક ડોક્ટર હોવાનું સામે આવ્યું છે, જેમના ચહેરા ઉપર અકસ્માત બાદ પણ કોઈ અફસોસ નહોતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચાલકે ઇમરજન્સી કેસનું બહાનું બતાવી છૂટવાનો પ્રયાસ કર્યો। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। આ ઘટનાએ પાલ પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલ ઊભા કર્યા છે। અમે ઉમરાવ બ્રિજ થી આવતા હતા, ઘરે પરત જતા હતા તો ઉમરાવ બ્રિજ પર લાલ બત્તી છે ટ્રાફિક સિગ્નલનું, ત્યાં અમે ઉભેલા હતા। મારા મિસિસ અને મારી પાછળ હતા અને હું એમની આગળ હતો। એ અલગ ગાડી પર હતા, હું અલગ ગાડી પર હતો। અમારી પાછળ ટેમ્પો હતો, એની પાછળ આ 4 વ્હીલ આવી અને ટેમ્પાને ઠોકર મારીને ટેમ્પો પલટી ખાઈને અમારી બાજુ આવ્યો। હું બચીને હું ભાગ્યો, પણ મારા મિસિસને ઈજા પહોંચી છે। સુરત શહેરની અંદર રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। પાલ બ્રિજ નજીક ખૂબ જ ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે। અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે GJ19 જે ગાડી છે તે સંપૂર્ણપણે કચ્ચરધાન જોવા મળી રહી છે। ફૂલ સ્પીડમાં આ ગાડી જે છે તે કાર ચાલક હંકારી રહ્યો હતો તેવી વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે। અને અત્યારે જે ગાડીની સ્થિતિ જોવા મળી રહ્યું છે કે ખૂબ જ ભયંકર જે છે તે સ્પીડમાં આ ગાડી જે છે તે હોવાનું સામે આવી રહ્યું છે। જે ગાડીની અંદર જે એરબેગ હોય છે તે પણ સંપૂર્ણપણે ખુલી ગયા છે અને આ કાર ચાલકે 3થી 4 લોકોને જે છે તે અડફેટે લીધા હોવાની વાત સામે આવી રહી છે। જોઈ શકાય છે જે વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા તે વાહનો અહીં સ્થળ પર જોવા મળી રહ્યા છે અને જે ઈજાગ્રસ્તો છે તે અલગ અલગ હોસ્પિટલની અંદર અત્યારે સારવાર લઈ રહ્યા હોય તે જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે આ કાર ચાલકની બેદરકારી અને ફૂલ સ્પીડના કારણે જે રાહદારીઓ હોય કે પછી જે વાહન ચાલકો હોય, જે ગરીબ વર્ગના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો જે હવે કરવાનો વારો આવ્યો છે। ખૂબ જ ભયંકર અકસ્માત જે છે તે પાલ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। જે આ ગાડી અડફેટે લેવામાં આવી હતી તે ગાડીની જે આ દ્રશ્યો અત્યારે GSTV બતાવી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે પાલ વિસ્તાર જે બ્રિજ ઉતરતાની સાથે જ આ જોવા મળી રહ્યું છે। ખૂબ જ ભયંકર અકસ્માત જે છે તે થતાની સાથે જ પાલ પોલીસ જે છે તે સ્થળ પર પહોંચી હતી। કાર ચાલકના કારણે 4થી 5 લોકો અડફેટે આવ્યા છે અને સિવિલ હોસ્પિટલના બિછાને જોવા મળ્યા છે। સાહિદ જગતાપ, GSTV।